टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। આપણું ગુજરાત તો સર્વશ્રેષ્ઠ છે। અહીં જેટલી મહિલાઓ સુરક્ષિત છે એટલી બીજા કોઈ રાજ્યમાં નથી। મારી આ વાત સાથે આપ પણ સહેમત હશો જ, પણ આજે એવા વિષય પર ચર્ચા કરવી છે જે ચર્ચા આપણા સૌ કોઈ માટે દુર્ભાગ્યની વાત છે। નાની ફૂલ જેવી કુમળી દીકરીઓથી લઈ સગીરા અને વૃદ્ધા સુધી આપણા ગુજરાતમાં અત્યારે સૌ કોઈની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે 3 દિવસમાં 3 અલગ અલગ જગ્યાએ દુષ્કર્મની ઘટના બની છે, જે આપણને સૌ કોઈને હચમચાવી નાખે। અનેક સવાલો ઉઠી રહ્યા છે। આખરે ક્યારે દીકરી પરના અત્યાચાર બંધ થશે? આખરે એવી સવાર ક્યારે ઉગશે જ્યારે કોઈ પણ દીકરી પર નજર બગાડતા 1000 વખત વિચાર કરશે? ખેર, આ સવાલોના જવાબ કદાચ ક્યારેય નહીં મળે। ખેર, આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 મહેમાનો જોડાયા છે। ગીતાબેન પટેલ પાટીદાર અગ્રણી છે, ધ્વની લાખાણી એડવોકેટ છે, શોભનાબેન રાવલ સામાજિક કાર્યકર છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે આ વિશેષ ચર્ચામાં। સૌથી પહેલાં શોભનાબેન, આપની પાસે આવું કારણ કે આપ સામાજિક કાર્યકર છો અને અનેક આવા કિસ્સાઓ આપની સમક્ષ પણ આવ્યા હશે। 3 દિવસમાં 3 દુષ્કર્મની ઘટનાઓ બની અને ગઈકાલની જે ઘટના છે નાની એવી ફૂલ જેવી 7 વર્ષની દીકરી સાથે બની છે અને એમાં દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। દુષ્કર્મ ન કરી શક્યો એટલે એના ગુપ્તાંગમાં સળિયો નાખી દેવામાં આવ્યો। એટલે નિર્ભયા કાંડની આપણને ચોક્કસથી યાદ આવી જાય શોભનાબેન। એટલે આ કઈ રીતની મનોવૃત્તિ, પહેલાં તો આપ કહી શકો ને આ જે અત્યાચાર દીકરી પર થઈ રહ્યા છે ક્યારે બંધ થશે? નમસ્કાર। હવે અત્યારે આપણા ભારત દેશમાં મા બેન દીકરીઓને એટલું બધું આપણે મહત્વ અને સ્થાન આપ્યું છે, અને બીજી વસ્તુ છે કે આપણે આ દીકરીઓને જેટલી સુરક્ષા આપીએ ને એટલી ઓછી છે। અત્યારના માહોલ જોઈ મને એવું લાગી રહ્યું છે, અને આપણી દીકરીઓને કઈ કઈ જગ્યાએ આપણે સુરક્ષિત રાખીએ, કઈ કઈ જગ્યાએ આપણે એની સાથે રહીશું એ પણ છે। એની સાથે મારો અવાજ મને સંભળાય છે? ઓકે શોભનાબેન, ફરી એકવાર આપની પાસે આવીશ। મારી સાથે અત્યારે જોડાયા છે જે એડવોકેટ છે ધ્વનીબેન, એમની પાસે જોઉં અત્યારે। ધ્વનીબેન, કારણ કે અત્યારે કાયદા ભલે સારા એવા થઈ ગયા છે અને અત્યારે આરોપી કંઈ પણ કરતા તુરંત પકડી પણ લેવાય છે અને સાથે સાથે એવી પણ દાખલા સ્વરૂપ કાર્યવાહી કરવામાં આવે છે જેના કારણે કોઈ અન્ય આરોપી એવું કંઈ પણ કરતા વિચાર કરે। ધ્વનીબેન, આ જે દુષ્કર્મની ઘટના વધી ગઈ છે એની પર પહેલાં તો આપ શું કહેશો, અને સાથે સાથે જે ફૂલ જેવી કોમળ દીકરીઓ પર આ પ્રમાણેની અત્યાચાર કરવામાં આવે છે એ અટકવા કેટલા જરૂરી? એ અટકાવવું તો ખૂબ જ જરૂરી છે, કેમ કે સમાજ છે એ ખૂબ જ ક્રૂર માનસિકતા તરફ જઈ રહ્યું છે। એટલે સામાજિક દ્રષ્ટિકોણથી આપણે એના પર વિચાર કરવો કે આવું કેમ બને છે ને આને કઈ રીતે અટકાવવું સમાજ તરીકે એ ખૂબ જરૂરી। એના મારા મંતવ્ય પ્રમાણે ઘણા બધા કારણો છે અને એ બધા જ કારણો પર એક સાથે કામ કરવું જરૂરી બની જાય છે। પણ જો કાયદાકીય દ્રષ્ટિકોણથી કહું તો એવું છે કે હા, દાખલા સ્વરૂપ કાર્યવાહી થાય છે, પણ એ દાખલા સ્વરૂપ કાર્યવાહી પછી જે સજા થાય છે અને એ પછીની જિંદગી શું છે એ મને એવું લાગે છે કે આપણે લોકોને એ મેસેજ પહોંચાડવો બહુ જરૂરી થઈ ગયો, જેના કારણે ભય ઊભો થાય અને આવી ઘટનાઓ બંધ થાય। આપણે આપણા OTT પ્લેટફોર્મ કે વેબ સિરીઝ કે જે કોઈ માધ્યમ અત્યારે ખૂબ જ પ્રવલિત છે એના માધ્યમથી એના પછીની જિંદગી, એના આવા દુષ્કર્મો કરવાવાળા લોકોના પરિવારજનોની જિંદગી અને જેલની અંદરનું વાતાવરણ શું હોય છે એ જો સારી રીતે કદાચ લઈ આવી શકશું લોકોની સામે તો એક ભય ઊભો થશે। એની સાથે સાથે ઘણા બધા કિસ્સાઓમાં સજા સુધી વાત નથી પહોંચી શકતી ને આરોપીને જે કાયદાકીય ભાષામાં બેનિફિટ ઓફ ડાઉટ કહેવાય છે એનો બેનિફિટ આપીને છોડી આપવામાં આવે છે। એનું રીઝન એ છે કે આપણામાં જાગૃતતા નથી, આપણી જનતામાં, આપણી દીકરીઓમાં એટલી જાગૃતતા નથી કે એમને ખબર હોય કે એમનો અવાજ ક્યાં ને ક્યારે ઉપાડી શકે, કઈ કઈ રીતનું એમને પ્રોટેક્શન મળી શકે છે, કોર્ટોમાં બી એને કઈ
કઈ સુવિધાઓ મળી શકે છે, કેટલું જલ્દી એમનું પોલીસને કમ્પ્લેન નખાવી જરૂરી છે. ત્યાં અગર જો કોઈ ઓકવર્ડનેસ થતી હોય તો કાયદા ખૂબ સબળ થઈ ગયા છે કે એમને કોઈ પણ રીતની ઓકવર્ડનેસ ફેસ ના કરવી પડે. એમની સાથે એક થેરાપિસ્ટ આખો ટાઈમ અવેલેબલ હોય એટલી તક સુવિધા છે. પણ જો એની જાગૃતતા આવશે તો સરખી જગ્યાએ સરખા ટાઈમે અને સરખી રીતે અવાજ ઉપાડી શકશે. અને જો એવું બન્યું તો દરેક આરોપીને સજા ચોક્કસથી મળશે. બિલકુલ. ગીતાબેન આપણી સાથે છે. ગીતાબેન, નવરાત્રિમાં 9 દિવસ લક્ષ્મી સ્વરૂપ દીકરીની પૂજા કરવામાં આવે અને અત્યારે જે એક બાદ એક ઘટના છેલ્લા થોડા સમયથી વધી ગઈ છે, એ જોતા એવું લાગે કે જે દીકરીઓને પૂજવામાં આવે એ જ દીકરીઓને પીખી પણ નાખવામાં આવે. એટલે આવા કિસ્સાઓ એક બાદ એક જે સામે આવી રહ્યા છે, આપણને આમ ઘિન ચડી જાય એવા કિસ્સાઓ છે. અને જે ગઈકાલનો જે કિસ્સો છે ગીતાબેન, એમાં તો નિર્ભયા કાંડની પણ યાદ આવી છે. બિલકુલ. જોઈએ આપણે જોવા જઈએ તો બધી પેનલિસ્ટમાં આપણે મહિલાઓ છીએ અને ચોક્કસ આવી જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે આપણને અંદરથી એક આ ઘટના છે એ ઝંઝોળી નાખે છે. કેમ થાય કે આપણે એક બાજુ આપણા ગુજરાતની અંદર મહિલા સુરક્ષિત છે એવી વાતો પણ કરીએ છીએ, પણ સાથે સાથે આવી જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે આમ આપણને અંદર ખાને એમ એવું થાય કે આપણે આવા ગુજરાતની કલ્પના કરીએ છીએ કે આપણા આડપડોશમાં આપણી આજુબાજુમાં ફરતા લોકો આટલી માનસિકતા, આટલી ખરાબ માનસિકતા સાથે જીવી રહ્યા છે. જે આ 3 ઘટનાની વાત આવે એમાં મને ખાસ બોટાદની ઘટનાને એટલે આવે કે 14 વર્ષની દીકરી જે આપણા ખોળામાં રમીને મોટી થતી હોય એવી દીકરીને પણ આવી ક્રૂર માનસિકતા સાથે આપણે જોઈએ છીએ, આપણો સમાજ જોવે છે, એની સાથે આજુબાજુ ફરતા લોકો જોવે છે. અને સાથે સાથે આમ કહેવાય કે બરોડાની ઘટના મને અત્યારે એ આમ જોતા યાદ આવી ગઈ કે બરોડાની ઘટનામાં પણ એ ગુપ્તાંગમાં દીકરીને સળિયા ઘુસાડી દેવામાં આવ્યા હતા. આ કેટલી હદની માનસિકતા આપણા લોકોમાં પ્રવર્તી રહી છે. તમે સમજો અત્યારની પરિસ્થિતિમાં આની પાછળના ઘણા કારણો જવાબદાર છે. એક નશો છે એ પણ એક બહુ મોટો જવાબદાર છે. સાથે સાથે જેમ આપણા વકીલે વાત કરી કે ઓટીટી પ્લેટફોર્મ તો ખરા જ, પણ એની સાથે સાથે જે ફોન વિડીયો માટે જે છૂટછાટ છે એના ઉપર તો સદંતર ગુજરાતની અંદર બંધ કરી દેવું જોઈએ. હું એવું કહું છું કે ઇન્ડિયામાં જ બંધ કરી દેવા જોઈએ આવા વિડીયો. એક તો એ નશામાં એટલો બધો ધૂત હોય, એને વિચારવાની શક્તિ ગુમાવી દીધી હોય, અને સાથે સાથે આવા ફોનની અંદર આવા ક્રૂર વિડીયો જોવાતા હોય. એમાં આ 14 વર્ષની દીકરીઓનો શું વાંક છે? આ 14 વર્ષની દીકરીઓનું આમ આપણને એવું લાગે કે આપણા ગુજરાતની અંદર આવી ઘટનાઓ બની જાય છે. એવા દાખલા રૂપ સજાની એવી સજા આપવામાં આવે, જાહેરમાં ફાંસીઓ આપો, એ લોકોને જાહેરમાં પથ્થર મારો. આવા લોકો આપણી આજુબાજુમાં ફરે છે, આપણને નવાઈ લાગે છે. હું એવું માનું છું કે કોઈના પર ભરોસો કર્યા વગર દીકરીના મા બાપે સૌથી પહેલા જાગૃત બની જવું પડશે. કારણ કે આવા લોકો, આ જે 3 ઘટનાઓ મેં જોઈ, સાંભળી, વાંચી, આપના માધ્યમથી મેં એ તમારો મેસેજ વાંચ્યો, ત્યારે એમાં શું છે? એમાં એ જ છે કે અડપડોશમાં રહેતા, ખેતરમાં રહેતા, એની સાથે જે આપણી સાથે જે માણસો રહે છે એ જ લોકો આપણી દીકરી સાથે આવા વ્યવહારો કરે છે, આવા કૃત્યો કરે છે, અને પછી એ સક્સેસ નથી જતા ત્યારે આવી દીકરીઓને ગુપ્તાંગમાં એવી જગ્યાઓમાં સળિયા ઘુસાડવાનું કૃત્ય કરે છે. એટલે હું એવું માનું છું કે આ મુદ્દાઓ પર સરકારે ચોક્કસ એવા દાખલારૂપ સજા બેસાડવી પડશે. નહીં તો આ ગુજરાતની અંદર એ 10 વર્ષની દીકરી હોય, 6 વર્ષની દીકરી હોય કે 50 વર્ષની વૃદ્ધ માતા કેમ ન હોય, એની સાથે પણ આવી ઘટનાઓ ગુજરાતની અંદર બને છે. એટલે ચોક્કસ આ મુદ્દા ઉપર પોલીસ તંત્રએ પણ ખૂબ જાગૃત બનવું પડશે, અને સરકારે પણ. કારણ કે આપણે લાખો કરોડ રૂપિયા આ દીકરીઓ પાછળ વાપરીએ છીએ, ત્યારે એવું કહીએ છીએ કે મહિલા આયોગ પણ ચૂપ થઈને બેસી જાય છે. ત્યારે ચોક્કસ આ બધી વસ્તુ ઉપર આપણને દુઃખ થાય છે, અને સરકારે આના ઉપર તો ત્વરિત નિર્ણય લઈ અને આવા લોકોને, આવા ક્રૂર લોકોને જાહેરમાં ફાંસી આપવા જેવી સજાઓ આપવી પડશે. નહીં તો મને એવું લાગે છે કે આ ગુજરાતની અંદર દીકરીઓ પીછાતી રહેશે.
બિલકુલ, આપણી સાથે શોભનાબેન પણ જોડાયેલા છે. શોભનાબેન, કારણ કે આ ત્રણેય જે ઘટનાઓ છે એ અત્યારે એટલા માટે એની વિશે ચર્ચા કરવી પડે કારણ કે અત્યાર સુધી કોઈ પણ યુવતી પર આ પ્રમાણે અત્યાચાર કરવામાં આવતા તો એવું કહેવામાં આવતું કે તો બહુ સ્વચ્છંદી છે, એ તો રાત્રે મોડી લેટ નાઇટ સુધી બહાર રહે છે, આવા કપડાં પહેરે છે, આમ જાય છે તેમ જાય છે, એટલે એની સાથે આવું થયું. હવે જ્યારે દીકરી સાથે, એક નાનકડી 7 વર્ષની દીકરી સાથે આવું થાય તો એણે એવા કયા કપડાં પહેર્યા હોય, એ ક્યાં ગઈ હોય બહાર, એક ચોકલેટની લાલચ આપી અને એની સાથે આ પ્રમાણે કૃત્ય કરવામાં આવે, એટલે આ માનસિકતા કઈ રીતની હોઈ શકે? સમાજે પણ બદલાવાની જરૂર. જે આ માનસિકતા ત્યાંથી જ આવે છે કે જે આ બેને કીધું કે આ બધા વિડીયો ને એ બધું જોઈને દારૂ પીવું, ડ્રગ્સ લેવું, અને સેકન્ડ વસ્તુ કે એમનામાં આ પ્રવૃત્તિ એમના માનસમાં છવાઈ જતી હોય છે આ પોર્ન વિડીયો જોઈ. એટલે આ માણસો એટલા બધા ક્રૂર થઈ જતા હોય છે. એ વખતે એને કોઈ 80 વર્ષની વૃદ્ધા જે કહેવાય એ ના દેખાય, કે ના 8 મહિનાની દીકરી દેખાય, કે ના 8 વર્ષની દીકરી દેખાય. આ લોકોને બસ એક જ વસ્તુ હોય છે. અને હું તો કાયમ દરેક મારી ડિબેટમાં, દરેકમાં હું એક જ ચર્ચામાં પણ હું એ જ કહું છું કે આવા પહેલાં ભારત દેશની બહાર આવા કાયદાઓ, આવા કોઈ પણ ગુના થયા હોય છે તો ભારત દેશની બહાર તમે જુઓ કે અપરાધીઓને કેવી સજા મળે છે. આપણા ભારત દેશમાં કેમ આવી સજા નથી આપતા એ લોકો? એનો હાથ કાપી નાખો, પગ કાપી નાખો, અને સેકન્ડ વસ્તુ કે પહેલાં એનું ગુપ્તાન કાપી નાખો. કડકમાં કડક એ જ સજા છે. જો તમે 5 વ્યક્તિને આવું કરશો ને તો બીજી 6ઠ્ઠી વ્યક્તિ આ કૃત્ય કરતા પહેલાં 10 વખત વિચારશે, ચાહે અભણ હશે કે ચાહે ભણેલો હશે. આ લોકો છે ને, એક તો આ વસ્તુ શું હોય છે કે ભણેલા નથી હોતા. એ લોકોનું ઉછેર, એ લોકોનું સંસ્કાર, એ લોકોની આજુબાજુ રહેણી કરણી, ઉછેર, આ બધું એ લોકોના માનસની પાછળ કામ કરતું હોય છે. બીજી વસ્તુ એ છે કે એ લોકોનું ભણતર નથી હોતું. ખાલી એ લોકો મોબાઈલ જોઈને, મોબાઈલમાંથી અત્યારે આપણે જોઈએ છીએ, મોબાઈલ ઓપન કરીએ, મોબાઈલની અંદરથી તમે જે માગો ને એ બધું મળી જાય. દુનિયા છે ને અત્યારે આ ઇન્ટરનેટે દુનિયા બહુ નાની કરી નાખી. તમે જે વસ્તુ માગશો ને એ તમને મળશે. આમ ખોલશો એટલે તમને ન જોવાની વસ્તુ તમને મળશે. એમાં આપણા બાળકોનું પણ ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે, આપણી ભાવિ પેઢીનું, આપણું ભાવિ ભારત બગડી રહ્યું છે. તો આની માટે પણ એક પ્રતિબંધ મૂકવો જોઈએ કે ભાઈ આવી ચેનલો આવતી હોય કે કંઈ પણ આવતા હોય, પિક્ચર આવતા હોય, જે આવતા હોય, એની ઉપર પહેલામાં પહેલો એક પ્રતિબંધ મૂકવો જોઈએ કે એ વસ્તુ જોઈ જ ના શકો. તો પૈસા ભરો તો પણ ના ભરી શકો. એ પૈસા કમાવાનું સાધન નથી. એ સાધન આ લોકોએ એવો એનો યુઝ કરી નાખ્યો છે કે મા બેન દીકરીઓને મારી નાખવાની, મા બેન દીકરીઓની ઇજ્જત લૂંટવાની. માટે કરી પહેલાં આની ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ. આરોપીને કડકમાં કડક સજા આ જ આપવી જોઈએ. એનો જમણો હાથ કાપો, ડાબો પગ કાપો ને એનું ગુપ્તાન કાપી નાખો. આવું જો તમે 10 જણાને કરશો તો 11મી વ્યક્તિ પણ ઊભી નહીં થાય. ચાહે અભણ હશે ને તો એને પણ યાદ આવશે કે આને આ કર્યું હતું તો આ દશા થઈ. ઝઘડિયામાં હજુ વરસ થયું નથી, ઝઘડિયામાં 9 વર્ષની દીકરી પર પેલા પાશવી બળાત્કાર કર્યો હતો. છોકરી અહીંયા સયાજી હોસ્પિટલમાં મરણ પામી. એ છોકરી નાની 9 વર્ષની દીકરી. શું એને ગંદા કપડાં પહેર્યા હતા? એને ટૂંકા કપડાં પહેર્યા હતા? એ ડ્રગ્સ લેતી હતી, દારૂ પીતી હતી, ભાઈબંધો જોડે રખડવા જતી હતી, રાત્રે મોડા સુધી એ બહાર ફરવા જતી હતી. 9 વર્ષની આ 6 વર્ષની છોકરીએ શું દુનિયા જોઈ છે? આ નરાધમોને તો આવી જ સજા આપવી જોઈએ. અને એમાં કોઈ એ લોકોએ આપણે કોઈ દયા ના રાખવી જોઈએ. તમે જોવો ભારત દેશની બહાર આવા કાયદાઓ, કેટલા કડક કાયદાઓ છે. આપણે કાયદાઓ ના બદલી શકીએ? આપણી સરકાર આ કાયદાઓ ના બદલાવી શકે? કેમ મા બેન દીકરીઓ પર જ આટલા ખરાબ અત્યાચાર થાય છે? એ આપણે જોવાનું છે. અને આપણી સાથે જે સરકાર છે, હું એ સરકારને માનું છું, પણ એ સરકારને પણ આ વસ્તુ માટે ખરેખર ધ્યાન રાખવા જેવું છે. અને હું એવું કહું છું કે અતિ ભાર આપવો જોઈએ. આ ચર્ચા તો હું કહું છું દરેક મિનિસ્ટરે આ ચર્ચા જોવી જોઈએ કે દીકરીઓ પર આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે તો આપણે શું કરીએ છીએ? કશું નથી કરી શકતા. કેદીને તમે જેલમાં બેસાડી દો છો, બરાબર? એને આજીવન છે કેદ. એ તો મસ્ત જેલમાં મફતનું ખાવાનું, મફતનું એને સુવાની વ્યવસ્થા છે, બધું જ છે. એને શું ફેર પડે છે? એ તો બારે મજૂરી કરીને ખાવાનો હતો, અહીંયા એ ખાય છે આરામથી. એને ફરક શું પડે છે? વેદના શું છે, તકલીફ શું છે, દુઃખ શું છે, મજબૂરી શું છે, પરિસ્થિતિ શું છે, એ એને અહેસાસ કરાવવો જોઈએ આરોપીને. એને એક સેકન્ડે મોત માગવું જોઈએ, પણ એને મોત ના મળે. આવી સજા આપવી જોઈએ.
બિલકુલ, આપણી સાથે ધ્વનિબેન પણ જોડાયેલા છે. ધ્વનિબેન, જે પ્રમાણે શોભનાબેને કહ્યું, અને ખાસ વાત અહીંયા એ પણ છે કે આ જે ગઈકાલવાળી જે ઘટના બની છે એમાં તો જે આરોપી છે એ એક જ ગામનો, એ દીકરીના પરિવારના ગામનો જ વ્યક્તિ છે, અને સાથે સાથે એ આરોપીને પણ 13 વર્ષની દીકરી છે. એટલે આપ વિચારો કે પોતાને દીકરી છે અને તેમ છતાં અન્યની દીકરી પર નજર બગાડે, એટલે આ હેવાનિયતની હદ જ કહી શકાય. અને સાથે સાથે કાયદામાં આમ આપણે એવું કહીએ કે હવે તો મહિલાઓ માટેના કાયદાઓ ઘણા કડક બની ગયા છે. હવે તો કંઈ પણ હોય, એક ફોન કરી દો એટલે પોલીસ હાજર થઈ જાય છે. પણ આવા કાયદાઓ શા માટે, જેમ શોભનાબેને પણ કહ્યું, ગીતાબેને પણ કહ્યું કે એવા કોઈ કડક કાયદા નથી, એના કારણે ક્યાંક લૂપહોલ્સ રહી જાય છે? આ ખૂબ જ ધ્યાન દેવા જેવી બાબત છે. એ માટે હું સ્વીકારું છું એમની આર્ગ્યુમેન્ટ. અને એક સ્ત્રી તરીકે આવી ઘટનાઓ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણું અંતર્મન કાપી ઉઠે એવી વાત. પણ કાયદાએ ઇમોશનલ નહીં, પ્રેક્ટિકલ થઈને વિચારવું પડે છે. આપણા દેશમાં આવી હિંસાત્મક ઘટના માટે ડેથ પેનલ્ટી છે અને એના ઉપર પૂરતો એક્શન બી લેવાય જ છે. પણ હા, આપણા દેશની જે કાયદાકીય વ્યવસ્થા છે એ એવું માને છે કે કોઈ પણ એક નિર્દોષને કોઈ પણ રીતે સજા ના થવી જોઈએ. એટલે આપણો કાયદો ટટોલી અને સત્ય સુધી પહોંચવાનો પૂરેપૂરો પ્રયત્ન પહેલા કરે છે. હવે આ એક સામાજિક દ્રષ્ટિકોણમાં એટલે બી આવશ્યક છે કેમ કે દરેક પાસાની બે પહેલું હોય છે અને દરેક કાયદો જેટલો જ્યારે બને છે ત્યારે એની નેગેટિવ યુસેજ બી એટલો જ થતો હોય છે. ઉદાહરણ તરીકે આપું તો આપણા જે વિમેન ફ્રેન્ડલી ડોમેસ્ટિક કાયદા છે, જે ડોમેસ્ટિક વાયોલન્સના છે કે જે વિમેન પ્રોટેક્શન માટેના છે, એના બી ઘણી રીતે નેગેટિવ યુસેજ થાય જ છે. ક્રિમિનલ લોઝ જે છે, એક્સિડન્ટ ક્લેમ માટેના લોઝ જે છે, એમાં બી ફોર એક્ઝામ્પલ કોઈ ડ્રાઈવ બીજું કરતું હોય પણ ડ્રાઈવરના નામ પર, લાયસન્સ પર એના ઉપર કાર્યવાહી કરાવી દેતા હોય છે. એટલે દરેક કાયદાનો નેગેટિવ ઉપયોગ ના થઈ શકે અને ગુનેગારને ચોક્કસથી સજા મળે. પણ એવી વ્યવસ્થા ના રચાય કે ગુનેગાર બહાર નીકળી જાય અને કોઈ બીજાને ફસાવી દઈ શકે કે કોઈ નિર્દોષ માણસ છે એ પ્રક્રિયાના ભોગ રૂપે સજા પામે. એટલે આપણી કાયદાકીય પ્રક્રિયા સત્યને ટટોલવામાં માંડે છે. હા, આપણે એક ડેવલપિંગ કન્ટ્રી છીએ, આપણી પાસે અત્યારે રિસોર્સિસ ઓછા છે, પણ મારું એવું માનવું છે કે જો સ્ટેટિસ્ટિકલી છેલ્લા 5 વર્ષના સ્ટેટિસ્ટિક્સ જુઓ તો જેટલા લોકોને સજા થઈ છે એ ઘણો જ એ રેકોર્ડ અને એ સ્ટેટિસ્ટિક્સ ઊંચા આવ્યા છે. એનો મતલબ એવો છે કે કાયદો કામ કરે છે, પણ કાયદો એકલો કામ નહીં કરી શકે. સમાજે બી પોતાનામાં પરિવર્તન લઈ આવવું પડશે. સમાજે બી એ જોવું પડશે કે આટલી ક્રૂરતા ભરી ઇન્સિડન્ટ્સ ન થાય. એના માટે સામાજિક વ્યવસ્થા એવી થાય કે લોકો આવા હિંસાત્મક ના બનતા જાય. એવું આપણે શું કરી શકીએ? હું બિલકુલ એવું નથી કહેતી કે એમાં દીકરીનો વાંક છે કે એમાં જે આરોપી છે એનો વાંક નથી, પણ આ એક સામાજિક સમસ્યા છે અને આપણા બધાની કલેક્ટિવ જવાબદારી છે કે આપણે એ જોઈએ કે સમાજ આટલો હિંસાત્મક ના થતો જાય. એના માટે કાયદો બદલવો પડે તો કાયદો બી બદલવો જોઈએ ને એની સાથે સાથે બીજી પણ જે પણ પ્રયત્ન કરવા જોઈએ. એક સારો ઉછેર આપવો, એક એજ્યુકેશન સિસ્ટમ વધારવી જેનાથી વધારે ને વધારે લોકો એજ્યુકેટ થઈ શકે. અને જેલની અંદરની પરિસ્થિતિ છે એ સામાન્ય રીતે આપણે માનીએ છીએ એટલી સહેલી નથી હોતી. એ જિંદગી પણ ખૂબ જ અઘરી હોય છે અને ઘણા બધા કિસ્સાઓ એવા નજરે જોયેલા છે કે જેલમાં જઈ એ પરિસ્થિતિ વેઠીને લોકો સુધરી જતા હોય છે. એટલે સામાજિક દ્રષ્ટિકોણે કાયદાનું ઉત્તરદાયિત્વ એ હોય છે કે એ લોકોને સુધરી, બદલી અને સમાજમાં પાછા પ્રસ્થાપિત કરી શકે એવું વાતાવરણ સર્જિત કરે અને જે લોકો આને લાયક ન હોય એને મોતની સજા આપે. એ રીતે આપણું કાયદાકીય સ્ટ્રક્ચર બનેલું છે. ગીતાબેન જોડાયેલા છે. ગીતાબેન, લગભગ 3 વર્ષની વાત કરીએ, છેલ્લા 3 વર્ષમાં 9,000 જેટલા અપ્રોક્સ કેસીસ નોંધાયા દુષ્કર્મના, અને એમાં એટલે કે આપણે જોઈએ તો સરેરાશ લગભગ દિવસના 8 દુષ્કર્મના કેસ બને છે. એમાં સૌથી વધારે 60% ગામડામાં અને 40% શહેરમાં. એટલે આપ વિચારો કે એક તો ગામ નાનું હોય, એવામાં આવી રીતના દીકરી કે મહિલા ઉપર આ પ્રમાણે અત્યાચાર થાય એટલે એ તો ભાંગી પડે, એને તો જીવન જીવવા જેવું ન જ લાગે સ્વાભાવિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, પણ સાથે સાથે એના પરિવારને પણ સફર કરવું પડે. એટલે હવે આ જે ગામડામાં આ વ્યાપ વધ્યો છે એને હવે સ્ટોપ કરવો કેટલું જરૂરી? બિલકુલ, જુહી, જે પ્રમાણે આપણે કહીએ છીએ કે જેના ઉપર આ જે ઘટના બનતી હોય છે એ મને લાગે છે કે એ મરે ત્યાં સુધી એ ભૂલી ન શકે.
કારણ કે જે એનો શિકાર બને છે એને ખરેખર તકલીફ ત્યાં કરતા એ ખૂણામાં આઘાત ચોક્કસ એને એટલે હોય કારણ કે એની સાથે આ ઘટના બની છે. આપણા બધા એને તો ખાલી બોલવાનું છે, એને સર્વાઈવર કરવું એક ગામડામાં ખૂબ અઘરું હોય છે કારણ કે ગામડામાં સતત લોકો એકબીજા સાથે કનેક્ટ હોય છે ને ગામડાની સંસ્કૃતિ આખી જુદી છે શહેર કરતા. શહેરમાં આપણે રહીએ તો આજુબાજુને કોઈને ઓળખતા નથી હોતા ને શહેરમાં તમે કેવી રીતે રહો છો શું છો એ કોઈને બહુ લેવા દેવા અડોશ પડોશમાં ઓછું હોય છે અને એવી રીતે ગામમાં જુદી પ્રકારમાં હોય છે એટલે એના મા બાપને પણ એટલો સંઘર્ષ કરવો પડે છે, સાથે સાથે એ દીકરીને એટલો સંઘર્ષ કરવો પડે છે અને એની સાથે મને એવું લાગે છે કે કોઈ લગ્ન કરવા પણ તૈયાર નથી થતું. જ્યારે સમાજ એવું માની લે છે કે આ દીકરીનો જ વાંક હશે એટલે એના માટે તો એટલું બધું અઘરું પડી જાય છે કારણ કે અને જો સમાજમાં આપણા બધાની માનસિકતા છે કદાચ કોઈ વ્યક્તિ એની સાથે તૈયાર થાય તો એને ગામની અંદર એવું કહેવામાં આવે છે કે આ દીકરી સાથે દુષ્કર્મ થયું તો એની સાથે એને લગ્ન કર્યા છે. એટલે એ દીકરીઓને એક તો આ ઘટનામાંથી પણ પસાર થવાનું છે અને પસાર થઈને આખી જિંદગી એના ઉપર આ બધા જ માછલા ધોવાય છે, એના ઉપર આ બધી વાતોનો હંમેશા એના ઉપર એ ભાર રહે છે ને અંદર ખાને એક જગ્યાએ કોઈ દુખી રહે છે. પણ આના માટે અવારનવાર આવી ઘટનાઓ અને જો ઓનલાઈનના માધ્યમથી જોઈએ હમણાં આપણે તો સ્માર્ટફોન વાપરી છે ચેટ જીપીટીમાં મેં જોયું કે રોજની આવી 10 ઘટનાઓ ગુજરાતની અંદર બને છે. એટલે આ કેટલી હદની વાત કહેવાય. આપણે સમજો આપણે અત્યારે 3 ઘટનાઓ આપણને ધ્યાનમાં આવી છે, એવી કેટલી ઘટનાઓ છે કે જે ઘટનાઓ ઇજ્જતના કારણે કોઈ મા બાપ પોલીસ સ્ટેશન સુધી કહેવા પણ નથી જતું. આવી ઘટનાઓ પણ ગુજરાતની અંદર બને છે. અડોશ પડોશમાં આવી ઘટનાઓ કેટલી એવી પણ છે કે જે પરિવારોમાં પણ થાય છે. એટલે માત્ર ને માત્ર ઇજ્જતના કારણે આ દીકરીઓ પીખાય છે ને કોઈ કહેવા પણ નથી જતું. આમ આપણને એકલ દોકલ ઘટનાઓ લાગે પણ રોજની ઘટનાઓ ગણીએ, વર્ષની ઘટનાઓ ગણીએ અને 5 વર્ષના આપણે બધા આંકડાઓ જોઈએ ત્યારે આપણને એવું થાય કે આપણા ગુજરાતની અંદર આવી કેટલી દીકરીઓ પીખાય છે અને એના માટે શું આપણે એવો કોઈ કડક કાયદો નથી બનાવી શકતા? આપણે સમાજ સુધારણા માટે આટલા બધા ટ્રસ્ટો છે, આટલા બધી સામાજિક સંસ્થાઓ છે, છતાંય આપણે આમાં ઘટનાઓમાં વધારો સતત થતો રહે છે, ઘટાડો કેમ નથી થતો? આપણે બધી આ સંસ્થાઓ પાછળ કરોડો રૂપિયાનું ગુજરાતની અંદર ફંડ વપરાય છે. તો શું આપણે આમાં સામાજિક લેવલે, ગ્રામ્ય લેવલે, એજ્યુકેશન લેવલે આપણે એ સંસ્કારો નથી આપી શકતા? નથી આપણે પરિવારોની અંદર એ સંસ્કારનું સિંચન કરી શકતા? કારણ કે આપણા ઘરમાં પણ દીકરાઓ હોય છે, ભાઈઓ હોય છે. તમે હમણાં જે વાત કરી કે એના ઘરમાં પણ દીકરી છે, તો એ કઈ હદની માનસિકતા સાથે આપણે ગુજરાતમાં આવા લોકો જીવે છે, આવા આપણા આજુબાજુમાં રહે છે. પણ હું જોઈએ આપના માધ્યમથી જેટલા પણ લોકો આપણને સાંભળે છે એમને પણ મેસેજ આપવા માંગુ છું કે આપણી ઘરમાં જો દીકરી હોય ને તો કોઈને સુરક્ષાની દ્રષ્ટિએ જોશો જ નહીં, કારણ કે ક્યારે હવસખોર બનીને આપણી દીકરીને પૂછી નાખે. એટલે ચોક્કસ આપણી આજુબાજુમાં પણ આવા હવસખોરો કરતા હોય છે. તો હવે બીજા પર ભરોસો રાખ્યા વગર આપણે આપણા સમાજમાં આપણી દીકરી પર દુષ્કર્મ ન થાય એનું ધ્યાન ચોકસાઈ આપણે બધાએ પણ રાખવાની છે. કારણ કે ખેતરની અંદર કામ કરતા મજૂરો હોય અને કોઈ પણ જગ્યાએ કડિયા કામ કરતા હોય, બધી જગ્યાએ મજૂર વર્ગ કામ કરતા હોય, કોઈ સ્કીમમાં કામ કરતા હોય, તો એમની દીકરીઓ રમતી હોય છે, રેતીમાં રમતી હોય છે અને આજુબાજુમાં એવા લોકો ફરતા હોય છે અને એવા લોકો જ્યારે દુષ્કર્મ કરી જાય છે ત્યારે એ સામાન્ય વ્યક્તિ એટલે સામાન્ય બાળ મજૂર કરતો એ મજૂરી કરતી મહિલાઓ, એની દીકરીઓની હાલત શું થાય, એના પરિવારની શું થાય. એટલે આવી ઘટનાઓ ગુજરાતની અંદર હવે રોજબરોજ થઈ ગઈ છે. એટલે મારી આપના માધ્યમથી ગૃહ રાજ્ય મંત્રીને 2 હાથ જોડીને વિનંતી છે કે સરકારે આમાં કડક ને કડક પગલા એટલે લેવા પડશે કે આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. આમાં કોઈ રાજકારણ હોવું જ ના જોઈએ. આ મારી દીકરી કે આ ગુજરાતની દીકરી, બધાની દીકરી સુરક્ષિત રહેવી જોઈએ એ આપણી જવાબદારી છે. કારણ કે હું ટેક્સ ભરું છું, મારી દીકરી સુરક્ષિત રહે, મારી આ સરકાર સાથે માય બાપ છે. હું સરકારને વિનંતી કરું છું 2 હાથ જોડીને, આમાં પોલીસે પણ જે કરવું પડે અને ગૃહ રાજ્ય મંત્રીએ પણ આમાં કડક કાયદો બનાવી અને ગુજરાતની એક પણ દીકરી પીછાય નહીં
એના માટે આપણે બધાએ જ પ્રયત્નો કરવા જોઈએ. બિલકુલ બિલકુલ. ગીતાબેન, શોભનાબેન અને ધ્વનિબેન, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો જે પ્રમાણે બેક ટુ બેક 3 આ કિસ્સા સામે આવ્યા છે અને આવા તો અનેક કિસ્સાઓ હજુ પણ આપણા ગુજરાતમાં, આપણા દેશમાં બની રહ્યા છે અને આવા કિસ્સાઓ બનતા અટકે એ હવે ખૂબ જ જરૂરી છે. એના માટે કડકમાં કડક કાયદાની માંગ સૌ કોઈ કરી રહ્યું છે. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.